નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું ગલકા અને મગની દાળ। તો એના માટે મેં ગલકા લીધા છે, એને સારી રીતે છોલી એની છાલ ઉતારી દીધી છે અને એને ધોઈને આપણે કટ કરી લઈશું। અહીં અમે મગની દાળને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ આપણે પલાળી અને લેવાની છે। તો મગની દાળ પણ સારી રીતે પલળી ગઈ છે, એને પણ આપણે બહાર લઈ લઈશું। અને ધાણા અને જીરુંને આપણે થોડા શેકી લેવાના છે, ગરમ કરી અને પછી એનો આપણે પાવડર કરી દઈશું। મિત્રો, આપણે ગલકાને કટ કરી લીધા છે, આપણે વઘારની શરૂઆત કરીશું। તો સૌ પહેલાં તો આપણે જીરું એડ કરી દઈશું। જીરુંને આપણે થોડું ગરમ થવા દઈશું। આપણે તેલ એડ કરી દઈશું। જીરું થોડું આપણે આમાં ચટકવા દઈશું। જીરું થોડું ચટકે એટલે આપણે એમાં આદુ, મરચાં અને લસણને આપણે પીસીને રાખ્યા છે, છીણીને એને આપણે આમાં એડ કરી દઈશું। એની સાથે આપણે એક નાની સમારેલી ડુંગળી લઈ લઈશું। વઘારને આપણે થોડું થવા દઈશું। મિત્રો, ડુંગળી, આદુ, મરચાં અને લસણ સરસ એવા પકડાઈ ગયા છે તેલમાં। હવે આપણે એમાં મસાલા કરીશું। તો આપણે સૌથી પહેલાં તો મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ આપણે હળદર એડ કરીશું। લાલ મરચું આપણે લઈ લઈશું। ત્યારબાદ દાળ આપણે જે ગરમ પાણીમાં પલાળી અને રાખી હતી એને આપણે આની અંદર એડ કરી દઈશું। ત્યારબાદ ગલકાને આપણે ધોઈ છોલી અને કટ કરીને રાખ્યા છે, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું। આપણે મોટા પીસ જ રાખ્યા છે, ગલકા ચડી જશે એટલે વળી જશે, એટલે આપણે રફલી જ કટ કરવાના છે। હવે આપણે ધાણા અને જીરું થોડા શેકી અને ક્રશ કરીને રાખ્યા છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું। આપણે એના સમારેલા ધાણા એડ કરી દઈશું। મિત્રો, હવે ગેસને આપણે મીડિયમ કરી દઈશું અને આમાં થોડું પાણી એડ કરી અને આને મીડિયમ તાપે આપણે થવા દઈશું। મિત્રો, ગલકા આમે પાણી તો છોડશે એટલે આપણે તો પણ દાળના ભાગમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને આને ઢાંકી અને સારી રીતે ધીમા તાપે આપણે આને કૂક થવા દઈશું। મિત્રો, આપણે શાકને ચેક કરી લઈશું। તો શાક આપણું સરસ એવું બની અને રેડી થઈ ગયું છે। મિત્રો, ગેસને આપણે બંધ કરી દઈશું અને ઉપર આપણે ફ્રેશ કોથમીર ઝીણી સમારેલી આપણે એડ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી દઈશું। મિત્રો, પીળી મગદાળ અને ગલકાનું સ્વાદિષ્ટ શાક બની અને રેડી થઈ ગયું છે, એકદમ ઓછા મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી બને છે। તો મિત્રો, આ રીતે ઘરે તમે જરૂરથી બનાવો। આ સાથે મારો વિડીયો પૂરો થાય છે। જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।